નમસ્કાર મિત્રો, નીટ ફિઝિક્સમાં ટોપિક નંબર 5માં આજે આપણે ભણવાના છે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ જે છે એની અંદર મેં 4 અલગ અલગ ટાઈપના પ્રશ્નો તૈયાર કરેલા છે જે 100% નીટ અથવા તો જેઈમાં પૂછાતા હોય છે. ચલો સમજીએ કેવી રીતે. તો સરેરાશ ઝડપનું મેઇન ફોર્મ્યુલા જે છે એ એવું છે કે કાપેલ કુલ અંતર ભાગ્યા એટલું અંતર કાપવા માટે લીધેલો સમય. ઓકે, તો ટાઈપ નંબર 1 જે છે જેની અંદર અંતર અને વેગ માત્ર આપેલા હોય. ટાઈપ નંબર 2 છે જેની અંદર અંતર આપેલું હોય સાથે સમય આપેલો હોય. ટાઈપ નંબર 3 જેની અંદર વેગ આપ્યો છે સાથે સાથે સમય આપ્યો છે. અને ટાઈપ નંબર 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લગભગ આવા પ્રશ્નો પૂછાતા જ હોય છે કે સમીકરણ આપ્યું છે અને આટલા સમયથી આટલા સમયના અંતરમાં તમે સરેરાશ ઝડપ મેળવો. દરેક ટાઈપના બધા જ આપણે એક્ઝામ્પલ્સ 1 બાય 1 બધા જ લેવા છે, જોતા રહો. ચાલો, તો શરૂઆત આપણે કરીએ ટાઈપ નંબર 1 થી. એની અંદર આપણે હજી અંદર જઈએ તો એવું સમજી શકાય કે એની અંદર ડી અને બી બે ભાગમાં વહેંચી શકાય કે બે ભાગ આપેલા છે કે 3 ભાગ આપેલા છે. સમજીએ. ચાલો, આ રીતે આપણે વહેંચી શકાય કે બે ભાગ અથવા તો 3 ભાગ. હવે એ હું છોડી બે ભાગ ને 3 ભાગ. ચલો સમજીએ, એક્ઝામ્પલ લઈએ તો વધારે તમને સમજાશે. ધારો કે એક્ઝામ્પલ કરતા પહેલા તમને થિયરી સમજાવું અને થિયરી પછી તમને એક્ઝામ્પલ સમજાવું. ચાલો, એક થિયરી લઈએ કે એ પોઈન્ટ બે સ્થળ છે એ અને બી, જેમની વચ્ચે એક સી પોઈન્ટ છે. એટલે બે ભાગ આપેલા છે. મેં વાત કરી એમ કે બે ભાગ આપેલા છે. એ અને સી નું અંતર જે છે એ ધારો કે D1 છે અને સી અને બી નું અંતર જે છે એ D2 છે. એ થી સી જવા માટે વેગ જે છે એ v1 હોય અને સી થી બી જવા માટે વેગ v2 હોય. તો આને સોલ્વ કરવા માટે સમજીએ, આને સોલ્વ કરવા માટે મીન્સ આપણે એ થી બી સરેરાશ વેગ મેળવો. આપણો પ્રશ્ન આ જ રહેશે. બધા જ એક્ઝામ્પલની અંદર પ્રશ્ન આ જ છે, સરેરાશ ઝડપ મેળવો. ચલો જોઈએ. તો આની સરેરાશ ઝડપ મેળવવા માટે ફોર્મ્યુલા ઉપર છે કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો કુલ અંતર એટલે એ થી સી નું અંતર પ્લસ સી થી બી નું અંતર એટલે D1 પ્લસ D2. ચલો ઠીક છે. અને નીચે છે લીધેલો સમય. તો અહીંથી એ થી સી જવા માટે સમય ધારો કે T1 હોય અને સી થી બી જવા માટે લાગેલો સમય T2 હોય. તો તમને ખબર હોય ભાઈ સમય બરાબર શું થાય? તો કે સમય બરાબર થાય ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય વેલોસિટી. ટી બરાબર થાય ડી ડિવાઇડેડ બાય બી. તો એનો મતલબ કે સરેરાશ વેગનો ફોર્મ્યુલા કંઈક આવો બન્યો, D1 પ્લસ D2 ડિવાઇડેડ બાય D1 ના છેદમાં V1, D1 ના છેદમાં V1, T1 બરાબર D1 ના છેદમાં V1 પ્લસ D2 ના છેદમાં V2. તો આ થિયરી પ્રમાણે આ એક ફોર્મ્યુલા થઈ ગયો. એમાં એક કેસ લઈએ. કેસ એટલે કે ધારો કે બે ભાગની અંદર આપણે બે ભાગમાં વિભાજિત કરીએ. અંતર અસમાન અને બીજું છે અંતર સમાન. તો અહીંયા આપણે અંતર અસમાન લીધું હતું, બરાબર છે. હવે ધારો કે અંતર સમાન લઈએ. અંતર સમાન હોય તો અંતર જે છે બંનેનું સમાન હોય તો શું થાય? તો ચલો અંતર સમાન છે એનો મતલબ કે અહીંયા આપણે કેસ લઈએ આ રીતે એ બી અને આ સી. તો એ થી સી નું જે અંતર છે એટલું જ અંતર સી થી બી નું અંતર છે. અથવા તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ એ થી બી જે અંતર છે અહીંયા D/2 છે, આ D/2 છે એટલે અડધું અડધું છે, મધ્ય બિંદુ હોઈ શકે. તો એ થી સી નું અંતર અને સી થી બી નું અંતર જો સમાન હોય, વેગ અલગ અલગ છે, તો આવા કેસની અંદર સરેરાશ આપણે વેગ જોઈતો હોય તો કેવી રીતે મળે? તો ફોર્મ્યુલા છે કુલ અંતર ભાગ્યા લીધેલો સમય. તો આ બેનો સરવાળો D પ્લસ D 2D ડિવાઇડેડ બાય નીચે શું આવશે તો કે સેમ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય વેલોસિટી D ડિવાઇડેડ બાય V1 પ્લસ D ડિવાઇડેડ બાય V2. તો સરેરાશ વેગ આપણે લખતા જોઈએ. તો 2D ના છેદમાંથી D કોમન લઈ લઈએ. તો D કોમન લઈએ તો 1/V1 પ્લસ 1/V2 કંઈક આવું બને. ઠીક છે. D કેન્સલ કરી દઈએ. આનો લસા લઈ લો. તો આનો લસા લ્યો તો શું થાય? 2 તો છે જ અહીંયા. આનો લસા લ્યો, ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે નીચે ઉપર શું આવશે? V1 પ્લસ V2 ના છેદમાં શું આવશે? ના છેદમાં આવશે બેનો ગુણાકાર V1 into V2.
છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. એટલે ફાઇનલી સરેરાશ વેગ કેટલો મળ્યો? તો કે 2 તો હતો જ, 2v1 v2 ના છેદમાં v1 પ્લસ v2. જો આવું એક સમીકરણ મળ્યું. પણ એ સમીકરણ ક્યારે ઉપયોગ કરવો? કે જ્યારે અંતર સમાન હોય ત્યારે. એક્ઝામ્પલ લઈએ. ચલો આના એક્ઝામ્પલ માની લો તમને એવું આપ્યું છે કે ભાઈ એ અને બી આપેલા છે. કેલ્ક્યુલેશન તમે જાતે કરશો, બરાબર છે? જોઈએ અહીંયા આગળ સી આપ્યું છે. તમને કીધું છે કે ભાઈ એ થી સી વચ્ચેનું અંતર ધારો કે 10 મીટર છે અને સી થી બી વચ્ચેનું અંતર ધારો કે 50 મીટર છે અને v1 એ થી સી જતા એને 5 મીટર પ્રતિ સેકન્ડનો સમય લાગે છે અને જ્યારે સી થી બી જવા માટે 10 મીટર પ્રતિ સેકન્ડનો સમય લાગે છે. સરેરાશ વેગ મેળવો. પ્રશ્ન આ છે, સરેરાશ વેગ મેળવો તો સરેરાશ ઝડપ મેળવો. બરાબર. તો સરેરાશ ઝડપ મેળવવા માટે શું કરવાનું? તો કે સરેરાશ ઝડપ મેળવવા માટે ફોર્મ્યુલા કુલ અંતર, ફોર્મ્યુલા કુલ અંતર 10 પ્લસ 50 કુલ અંતર d1 પ્લસ d2 ડિવાઇડેડ બાય d1 બાય v1 એટલે ઉપર નીચે 10 ડિવાઇડેડ બાય 5 પ્લસ 10 નથી 50 છે 50 ડિવાઇડેડ બાય 10 તો 5 2 10 10 5 50 તો ઉપર જવું જોઈએ 50 ને 10 કેટલા થશે 60 અને 5 ને 2 7 મીટર પ્રતિ સેકન્ડ. ડેસિમલમાં લખી શકો તમે. તો આ ટાઈપનો સમ થઈ ગયો કે જો બે ભાગ આપેલા હોય અને અંતર અસમાન હોય તો એનો સરેરાશ વેગ કેવી રીતે મેળવવો. ચલો બીજું જોઈએ કે અંતર સમાન હોય. અંતર સમાન હોય એક્ઝામ્પલ આપણે કરી આ રિલેટેડ આ રીતે તમને આપ્યા છે કે ભાઈ એ અને બી બિંદુ આપેલ છે. અંતર આપ્યું જ નથી. સમજો અંતર આપ્યું નથી. તમને એમ કીધું કે ભાઈ એ અને બી ની મધ્ય બિંદુ સી આવેલું છે. તો આપણે સમજવું જોઈએ ઇનડાયરેક્ટ કે ભાઈ જો એ અને બી નું મધ્ય બિંદુ સી હોય એનો મતલબ આ બંને ભાગ સમાન હોય અને એવું કીધું એ અને બી વચ્ચેનું અંતર જે છે ધારો કે ડી છે. બરાબર. ધારો કે કેટલું છે ડી. એટલે ખબર પડી જાય કે અંતર સમાન છે, બે ભાગ વાળો કેસ છે. એટલે આ ફોર્મ્યુલા આપણે સીધું યાદ હોવું જોઈએ. ઉપર ગુણાકાર નીચે સરવાળો. કેટલા ભાગ છે? બે લખવાનો, ઉપર ગુણાકાર નીચે સરવાળો. ચલો જોઈએ. અને આમાં વેગ આપ્યા છે. ઓકે, અહીંયા વેગ આપ્યો છે 3 મીટર પ્રતિ સેકન્ડ, 6 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ વેગ મેળવો, સરેરાશ ઝડપ મેળવો. પ્રશ્ન આ જ છે. તો ફોર્મ્યુલા શું સરેરાશ ઝડપ માટેનું? તો કે 2 ઉપર ગુણાકાર મેળવો નીચે સરવાળો. ખાલી કિંમત મૂકો 3 ગુણ્યા 6 ડિવાઇડેડ બાય 3 પ્લસ 6. તો 2 3 6 એમ નામ રાખીએ. 6 ને 3 કેટલા થાય? 9. બરાબર. 6 ને 3 9. 6 તેરી 18. 6 તેરી 18 એટલે તો અહીંયા 18 કરી નાખીએ. 6 તેરી 18 9 દુ 18 એટલે આન્સર શું આવશે? 4 મીટર પ્રતિ સેકન્ડ. જોઈ લો તમે. અથવા તો આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ એ અને બી ના મધ્ય બિંદુ પર સી છે. ઓકે, અને એ અને બી વચ્ચેનું અંતર ડી હોય. એ થી સી જવા માટે 3 મીટર પ્રતિ સેકન્ડ લાગતું હોય અને સી થી બી જવા માટે 6 મીટર પ્રતિ સેકન્ડ વેગ હોય, ઝડપ હોય, તો એમનું સરેરાશ વેગ મેળવો. અથવા તો તમને બીજો આવો પ્રશ્ન પૂછે કે ભાઈ કોઈ વ્યક્તિ એ થી બી જાય છે તો તેના ઘરેથી માર્કેટ જાય છે. ઘરેથી માર્કેટ જતા એનો વેગ જે છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ હતો. હવે માર્કેટ બંધ જોઈએ છે અને માર્કેટથી પાછો આવે છે. બરાબર છે. તો એની ઝડપ જે છે 20 મીટર પ્રતિ સેકન્ડ થઈ જતી હોય તો સરેરાશ ઝડપ મેળવો, સરેરાશ વેગ મેળવો. તો તમે જો પહેલા 10 હતી 20, પણ જો અંતર હરખું છે, ધ્યાન આપો, અંતર એ થી બી નું અંતર જેટલું હોય એટલું બી થી અંતર. અહીંયા ભાગ દેખાતા નથી, બે ભાગમાં વહેંચીને પણ જાય છે અને પાછો આવે છે. એટલે એ થી બી અંતર અને બી થી એ અંતર બંને સમાન છે. તો આવા કેસની અંદર પણ તમારે ફોર્મ્યુલા ઉપર મુજબ 2 ઉપર ગુણાકાર અને નીચે સરવાળો વાપરવો જોઈએ. ઓકે, તો જોઈએ 2 v1 કેટલું છે આપણી પાસે? 10. v2 કેટલું? 20. નીચે 10 પ્લસ 20. બસ આને સોલ્વ કરો, આન્સર મેળવો. એટલું જ છે. તો આ આપણે વાત કર્યા ડી અને વી આપેલા છે. બે ભાગ માટે માત્ર 2 ભાગ આપ્યા છે. અંતર અસમાન, અંતર સમાન તો અંતર સમાન માટે આ. ચલો ઠીક છે. ઓકે, તો આપણે પહેલો ટાઈપ જે છે એ પૂર્ણ નથી કરી. 2 ભાગ માટે, હજી 3 ભાગ માટે વાત કરવાની બાકી છે. 3 ભાગ માટે વાત કરીએ.
આમ તો 3 ભાગ કઈક અલગ હોતું નથી, પણ થોડુંક તમને અલગ સમજાવું તો તમને વધારે સમજાય. બરાબર છે? તો 3 ભાગ માટે વાત કરીએ. 3 ભાગ માટે પણ આપણે એ વસ્તુ આ જ લેવાની છે કે ભાઈ અંતર અસમાન હોય અને અંતર સમાન હોય. ચલો અંતર અસમાન માટે પહેલા લઈએ, 3 ભાગ લઈએ. એટલે કે ભાઈ A, B, C અને D આ રીતે ટોટલ છે. બધાના અંતર અલગ અલગ છે. D1 છે, D2 અંતર છે, D3 અંતર છે. આ જે છે વેગ છે D અને V, V1 વેગથી ગતિ કરે છે, V2 વેગથી, V3 વેગથી. A થી B વેગ કેટલો છે V1, B થી C વેગ કેટલો છે V2, C થી D વેગ કેટલો છે V3. ચલો સમજીએ. ગયા વખતે કર્યું તો એમ જ કરવાનું છે. ફોર્મ્યુલા એક જ છે, સરેરાશ ઝડપ કુલ અંતર. જોઈએ કુલ અંતર કેટલું, તો કે D1 પ્લસ D2 પ્લસ D3. ઓકે. નીચે તો કે નીચે સમય હોય, લીધેલો સમય, તો અહીંથી એનો સમય T1 હોય, T2 હોય અને T3 હોય. ચલો ખૂબ સરસ. તો D1 પ્લસ D2 પ્લસ D3. નીચે ટાઈમ બરાબર હોય ને, ટાઈમનો ફોર્મ્યુલા શું, તો કે ટાઈમનો ફોર્મ્યુલા ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય વેલોસિટી, ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય વેલોસિટી. તો T1 બરાબર શું થાય, D1 બાય V1. ઓકે, તો લખીએ T1 બરાબર D1 બાય V1, D2 બાય V2 પ્લસ D3 બાય V3. 4 ભાગ આપેલા હોય તો આને આગળ અહીંયા D4 લખવાનું, D4 બાય V4, 5 ભાગ આપેલા કરી શકાય. બરાબર છે? તો આ થઈ ગયો સરેરાશ વેગનો ફોર્મ્યુલા. પહેલામાં 2 ભાગ હતા ને, એમાં હું એડ કરીને કરી શકત, પણ 3 ભાગ માટે મેં તો અલગ સમજાવ્યું તમને. શા માટે? હવે સમજીએ કે આ જે છે 2 ભાગ પાડ્યા 3 ભાગ માટેના, એમાં અંતર અસમાન ઈ થઈ ગયું. ચલો હવે અંતર સમાન હોય ત્યારે શું કરવું ને એ આપણે સમજવું છે. અંતર સમાન હોય ત્યારે શું કરવું, તો અહીંયા જગ્યા એટલા માટે જ રાખેલી છે મેં. તો લખીએ જો અંતર સમાન હોય, એટલે કે સમાન ગાળા હોય. 2 ગાળા છે ટોટલ, જો 1 ગાળો, 2 ગાળો, 3 ગાળો, ત્રણેય ગાળાના અંતર સમાન હોય તો આવા કેસની અંદર ફોર્મ્યુલા જે છે એ ડાયરેક્ટ યાદ રાખવાનું. નહીં તો પછી તમે આમાં વેલ્યુ મૂકશો ને તો 20 સેકન્ડ પ્રોબ્લેમ સોલ્વ થવાને બદલે 3 મિનિટ થઈ જશે. આપણે એક્ઝામ પેપર પૂરું નહીં થઈ શકે. ઠીક છે? તો અંતર સમાન હોય, સમજાવું તમને. જો બરાબર, ચલો આ છે A, B, C, D. અંતર માની લો અંતર બધાના સમાન છે, D, D ત્રણેયના અંતર સમાન છે. હાલો ઓકે. સરેરાશ વેગ જોઈએ છે, ફોર્મ્યુલા જ વાપરીએ આપણે. તો D પ્લસ D પ્લસ D કેટલા થશે 3D. આમાં વેગ કેટલો, તો કે V1. આનો વેગ કેટલો V2. આનો વેગ કેટલો, વેગ અલગ અલગ છે, અંતર સમાન છે, વેગ જે છે એ સેમ ટુ સેમ જ છે. સોરી, અંતર સમાન છે, વેગ અલગ અલગ છે. તો આમાં શું લખું, D ના છેદમાં V1, D ના છેદમાં V2, D ના છેદમાં V3. ચલો 3D, આમાંથી D કોમન લઈ લઈએ. 1/V1, 1/V2, 1/V3. D કેન્સલ. લસા લઈ લો, ગયા વખતે જેમ લીધું તો એમ વખતે 3. આનો લસા શું થાય, તો કે V1, V2, V3. આનો લસા V1 ની જગ્યાએ તો કે આ બેનો ગુણાકાર અહીંયા આવે, એટલે V2, V3 પ્લસ આ બેનો ગુણાકાર અહીંયા આવે V3, V1 પ્લસ આ બેનો ગુણાકાર અહીંયા એટલે V1, V2. છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જશે, એટલે ફાઇનલી 3V1, V2, V3. ગયા વખતે કેટલા હતા ભાગ, 2 ભાગ હતા, 2V1, V2 ડિવાઇડેડ બાય V1 પ્લસ V2. 2 ઉપર ગુણાકાર, નીચે સરવાળો સેમ. અહીંયા 3 ઉપર ગુણાકાર. હવે જો નીચે જોશો આ પદ અહીંયા આવશે, પેલું પદ આ લખીએ 1 2 વાળું, V1 1 2, પછી 2 3 વાળું લખીએ, સિક્વન્સમાં મજા આવે. તો આ ફોર્મ્યુલા થઈ ગયો કે જો અંતર સમાન હોય, જો ત્રણેય ગાળાના અંતર સમાન હોય, વેગ અલગ અલગ હોય, તો સરેરાશ ઝડપનું ફોર્મ્યુલા શું થાય, 3 ઉપર ગુણાકાર, નીચે સરવાળો. એ જ છે, ઉપર ગુણાકાર V1, V2, V3, પણ નીચે સરવાળો કરો ત્યારે પેરમાં લેવાનો, બબ્બે પેરમાં, 1 2 2 3 3 1. ચલો આ થઈ ગઈ થિયોરી. એક્ઝામ્પલ પણ સમજીએ આપણે. ચલો એક એક્ઝામ્પલ લઈએ. આ રીતે છે, 3 ભાગ આપી દઈએ. ચલો D1 થોડા કેલ્ક્યુલેશન બેઝ થાય એવું લખીએ, 10 મીટર, 20 મીટર, 30 મીટર. ચલો અને આ A થી B જવા માટે માની લો કેટલો વેગ લાગતો હોય, તો કે ભાઈ 2 મીટર પ્રતિ સેકન્ડ. B થી C જવા માટે 4 મીટર પર સેકન્ડ અને C થી D જવા માટે 6 મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ વેગ મેળવો. કઈ ટાઈપનો દાખલો છે,
તો કે ડીવી વાળો 3 ભાગ વાળો અંતર અસમાન વાળો. ઓકે, ફોર્મ્યુલા છે, એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું, કુલ અંતર ભાગ્યા લીધેલો સમય. તો કુલ અંતર કેટલું છે જોવું જોઈએ, 10 20 30 10 પ્લસ 20 પ્લસ 30. જ્યારે તમે નીટની જેની એક્ઝામ આપતા હોય ત્યારે તમારે આ કઈ ફોર્મ્યુલા જે છે મૂકીને પછી સોલ્વ કરો, સ્ટેપના તો માર્ક્સ છે જ નહીં, આપણે તો આન્સરથી મતલબ છે, બરાબર. એટલે સ્ટેપ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ ખબર જ હોવી જોઈએ ઉપર શું છે, તો કે કુલ અંતર 10 પ્લસ 20 પ્લસ 30. ઓકે, નીચે તો કે વેલોસિટી છે ને 10 ડિવાઇડેડ બાય 2 પ્લસ 20 ડિવાઇડેડ બાય 4 પ્લસ 30 ડિવાઇડેડ બાય 6. 5 2 10, 5 ચોક 20, 6 પંચાને 30. તો 30 20 50, 50 ને 10 60, 60 ડિવાઇડેડ બાય 15 મીટર પર સેકન્ડ. ડેસિમલમાં ફેરવું હોય તો ફેરવી શકાય. જોઈ લો, છે કે નહીં, ઇઝી એક્ઝામ્પલ. આ ટાઈપનો એક એક્ઝામ્પલ જોઈએ કે માની લો 3 સરખા ભાગ આપેલા હોય, 3 સરખા ભાગમાં વિભાજિત કરેલું હોય. ઓકે, નોટ કરી લો. હવે આ કાઢી નાખશું. 3 સરખા ભાગમાં વિભાજિત કરેલું હોય, આવો એક એક્ઝામ્પલ છે. એ અને બી ને 3 સરખા ભાગમાં વિભાજિત કરેલું છે. એ અને બી ને 3 સરખા ભાગમાં વિભાજિત કરેલું છે. પ્રથમ ભાગમાં વેગ જે છે એ ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડ હોય, દ્વિતીય ભાગમાં 3 મીટર પ્રતિ સેકન્ડ હોય, અને તૃતીય ભાગની અંદર માની લો 4 મીટર પ્રતિ સેકન્ડ વેગ હોય. તો સરેરાશ વેગ મેળવો. એનો મતલબ કે આ અંતર ધારો કે ડી હોય, 3 સરખા ભાગ કરેલા d/2 d/2 d/2. આપણે ડી ની ગણતરી જ નથી કરવાની, સીધું સરેરાશ વેગનો ફોર્મ્યુલા શું, 100% આવા લગભગ મેં જોયા છે, 3 થી 4 સવાલ પૂછાના છે નીટની અંદર, ખાસ કરીને કરવાનું. 3 ભાગ હોય 3 લઈ લો, 2 ભાગ હોય તો 2, 3 ભાગ હોય તો 3. ઉપર ગુણાકાર નીચે સરવાળો, ઉપર ગુણાકાર કોણ વેગ જ આવશે, તો કે 5 3 અને 4 નો ગુણાકાર. નીચે સરવાળો કરો છો પણ પેર લેવાના, જો 3 હોય ને તો પેર લેવાની, 5 ગુણ્યા 3 5 તેરી પ્લસ 3 ગુણ્યા 4 પેર ની અંદર, અને 4 ને 5 એટલે 5 ગુણ્યા 4. આનું સિમ્પ્લિફિકેશન કરો, 5 તેરી 15, 4 તેરી 12, નીચે 5 તેરી 15, 4 તેરી 12, 5 ચોક 20. ચલો, આનું કેલ્ક્યુલેશન તમે સાદી રીતે કરી શકો અને આન્સર મેળવી શકો, બરાબર ને. ચલો, હવે આનું કેલ્ક્યુલેશન કરતો નથી, સમય જશે એટલા માટે. તો તમે બરાબર જો કે જો તમને 3 ભાગ આપેલા હોય અને 3 ભાગ જે છે સમાન અંતરના હોય તો એનું ફોર્મ્યુલા શું થાય, તો કે 3 ઉપર ગુણાકાર નીચે સરવાળો, છે ને, સાદી રીતે એકદમ. ચલો, તો આપણે ટાઈપ નંબર 1 આપણે પૂરી કરી. ચલો, ટાઈપ નંબર 1 પૂરી થઈ ગઈ છે. ટાઈપ નંબર 1 ની અંદર પણ 2 ભાગ હતા કે અંતર સમાન હોય, ટાઈપ નંબર 1 ની અંદર 2 ભાગ હતા, એક તો 2 ભાગ માટે, એક 3 ભાગ માટે. 2 ભાગ માટે પાછા 2 ભાગ હતા, કયા કયા, અંતર સમાન અંતર અસમાન. 3 ભાગ માટે પણ અંતર સમાન અંતર અસમાન. હવે આપણે વાત કરવી છે ડી અને ટી આપેલા હોય, ડી અને ટી આપેલો હોય ત્યારે શું થાય, તો કે જો ડી અને ટી આપેલો હોય, આમાં ડાયરેક્ટ આપણે સીધા એક્ઝામ્પલ ગણીશું. માની લો તમને એ અને બી, ચલો આમાં 2 ભાગ વાળા જ લઈએ, 3 ભાગ વાળા તમે જાતે સોલ્વ કરી લેશો, થઈ જશે. એ બી અને સી 2 ભાગ છે, ડિસ્ટન્સ આપ્યું છે d1 આપ્યું છે, d2 આપ્યું છે. ચલો, એ થી સી પહોંચતા સમય આપ્યો છે, તો આ દાખલા તો હા વહેલા થઈ ગયા. એ થી બી પહોંચતા સમય લાગે, એ થી સી t1 આપ્યો છે, સી થી બી પહોંચતા t2 સમય આપ્યો છે. સાવ સહેલા એક્ઝામ્પલ થઈ ગયા કે ભાઈ સરેરાશ વેગ મેળવું. તો સરેરાશ વેગ કેવી રીતે મળે, કે સરેરાશ વેગનો ફોર્મ્યુલા શું, અંતર ભાગ્યા સમય, કુલ અંતર, તો કે d1 પ્લસ t2, કુલ સમય t1 પ્લસ t2. કાંઈ કરવાનું રહ્યું જ નહીં, કાંઈ કરવાનું રહ્યું નહીં, ડાયરેક્ટ કિંમત મૂકો, આન્સર લાવો. એક્ઝામ્પલ આનો જોઈએ આપણે, આનો એક્ઝામ્પલ જોઈએ આપણે. ચલો, આ રીતે એક્ઝામ્પલ છે એ બી અને સી. ધારો કે ડિસ્ટન્સ જે છે 50 મીટર હોય અને આ 100 મીટર હોય. કોઈ પણ યાદચ્છિક લઈ લઉં છું, કોઈ બુકમાંથી નથી લેતો. t1 સમય આને 10 સેકન્ડ લાગતો હોય, આને 20 સેકન્ડ લાગતો હોય, તો તમને કીધું છે સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપ મેળવો. તો સરેરાશ ઝડપનો ફોર્મ્યુલા શું, કુલ અંતર એટલે 50 પ્લસ 100, નીચે સમય આપ્યો છે ડાયરેક્ટ 10 પ્લસ 20, સીધો કેટલા થશે, 150 ડિવાઇડેડ બાય 30, 0 0 કેન્સલ, 5 મીટર પર સેકન્ડ. જોયો,
આ રીતે તમે સિમ્પલ આન્સર ગણી શકો, પણ જોવાનું તમને શું આપ્યું છે, ડિસ્ટન્સ અને સમય આપ્યો છે. 3 ટાઈપ છે ટોટલ. ડિસ્ટન્સ વેલોસિટી મોસ્ટલી એક્ઝામ્પલ પૂછાતા હોય છે. ડિસ્ટન્સ ટાઈમ વાળા ઓછા પૂછાય. કેમ? તો કે સીધું જ થઈ જાય, એમાં કાંઈ ફેરફાર થતો નથી. આમાં પણ જો અંતર તમને સમાન આપ્યું હોય તો તમારે 2D લખવાનું રહે, બાકી આમાં કાંઈ બીજું કંઈ થતું નથી. 3 ભાગ આપ્યા હોય તો D1 + D2 + D3, T1 + T2 + T3. આમાં કંઈ નવું કરવાનું નથી. ચલો આગળ વાત કરીએ. તો આ હતી ટાઈપ નંબર 2. જ્યારે તમને ડિસ્ટન્સ અને સમય આપેલા, ડિસ્ટન્સ અને ટાઈમ આપેલા હોય ત્યારે તમે આ રીતે સોલ્વ કરી શકો. ટાઈપ નંબર 3, વેલોસિટી અને ટાઈમ આપેલા હોય એમાં જોઈએ. ચલો એમાં પણ 2 ભાગમાં સમજીએ, A, B અને C. નામ ABC કોઈ પણ નાખો, કોઈ ફેર પડતો નથી. તમને વેલોસિટી ટાઈમ એટલે કે A થી C પહોંચવા માટે વેલોસિટી v1 આપ્યો છે, C થી B એનો વેગ v2 આપ્યો હોય, પણ A થી B પહોંચવા માટે સમય આપ્યો છે t1 અને આ t2 આપ્યો છે. અંતર આપ્યું નથી, અંતર નથી આપ્યું. ચલો સમજીએ. સરેરાશ વેગ જોઈએ છે, સરેરાશ ઝડપ જોઈએ છે. તો સરેરાશ ઝડપ બરાબર શું થાય? તો કે કુલ અંતર. ફોર્મ્યુલા તો એક જ છે હો, બધી ટાઈપની અંદર કોઈ ફેરફાર નહીં. બરાબર છે, ફોર્મ્યુલા તો એક જ છે, t1 + t2. પરંતુ અહીંયા તમને ડિસ્ટન્સ નથી આપ્યું. ડિસ્ટન્સનો ફોર્મ્યુલા શું થાય? vt. પહેરવામાં આવે ને vt, રિંગ vt, ડિસ્ટન્સ = vt. તો આના અનુરૂપ આપણે વેલ્યુ મૂકીએ તો d બરાબર શું થાય? v1 t1, v2 t2, નીચે t1 + t2. આ ફોર્મ્યુલા થઈ ગયો. એક્ઝામ્પલ લઈએ, સાદો એક્ઝામ્પલ જોઈએ. એ 100% આવા પ્રશ્નો પૂછાતા હોય છે ને, રોકડા માર્ક હોય છે. થોડાક આ લેક્ચર બરાબર સમજી તમને ડિસ્ક્રિપ્શનમાં જે ડીપીપી આપેલી છે એ ડીપીપી સોલ્વ કરો, ટેસ્ટ સોલ્વ. આ રિલેટેડ એટલે કે સરેરાશ ઝડપના રિલેટેડ જેટલા સમ છે બધા જ આવડશે તમને. નીટમાં પૂછાય કે જેઈમાં પૂછાય, ડોન્ટ વરી. આપણે વાત કરીએ છીએ અહીંયા આગળ સમય માની લો 10 સેકન્ડની અંદર આ 20 સેકન્ડમાં પ્રાપ્ત કરે છે. A થી C નું અંતર જે છે, અંતરની કેટલા વેગથી જાય છે? 5 મીટર પ્રતિ સેકન્ડથી, અને આ જાય છે 4 મીટર પ્રતિ સેકન્ડથી. એપ્રોક્સિમેટ કોઈ પણ વેલ્યુ લઈએ છીએ આપણે. તો સરેરાશ વેગનો ફોર્મ્યુલા શું થાય? તો જો અહીંયા અંતર તો આપ્યું જ નથી. પહેલી વાત તો આ બેનો ગુણાકાર v1 t1 એટલે 10 × 5, v2 t2 એટલે 20 × 4. નીચે તો કે બેનો એડિશન, સમય આપ્યા છે 10 + 20, 10 × 5 = 50, 20 × 80 / 30. તો 50 ને 80, 8 ને 5 13, 130/30, 0 તો આ થઈ ગયો તમારો આન્સર 13/3 મીટર પર સેકન્ડ. તમે સમજી શકો છો. આ છે ટાઈપ નંબર 3, વેલોસિટી, ટાઈમ આપેલા છે. હવે લાસ્ટ ટાઈપ છે, ચોથી ટાઈપ જે છે, જે સમીકરણ આપેલા છે. મોસ્ટલી આ ટાઈપ અને આ ટાઈપ 100% પૂછાતા હોય છે નીટ અથવા તો જે ની અંદર, કારણ કે થોડા અઘરા ટાઈપ છે એટલા માટે. ચલો જોઈએ. તમારે રકમ જોઈને ડિસાઈડ કરવાનું છે તમને આપેલી કિંમત કઈ છે. ડિસ્ટન્સ વેલોસિટી આપી છે, ડિસ્ટન્સ ટાઈમ આપ્યો છે, વેલોસિટી ટાઈમ આપ્યો છે, સમીકરણ આપ્યું છે. ચલો સમીકરણ ઉપર જોઈએ તો સમીકરણ આવું આપ્યું છે, x ઓફ t એટલે કે અંતરનું સમીકરણ આપ્યું છે. અંતરનું સમીકરણ ચલો મેં લીધું હતું કારણ કે કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે ખાલી રકમ જોઈ લઈએ. 4t² - 2t + 3 ને t બરાબર 1 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડ માં સરેરાશ વેગ મેળવો. આવો પ્રશ્ન છે. તો તમે આમ એક્ઝામ્પલ જોશો ને ત્યાં તમને આ રકમ જોશો તો તમને ખ્યાલ આવશે ના આવા તો પૂછાય છે, ઘણી વખત જોયા છે. પણ એને સોલ્વ કેમ કરવું? વસ્તુ આ જ છે, સરેરાશ વેગ મેળવો છે, સરેરાશ ઝડપ જોઈએ છે, કુલ અંતર ભાગ્યા કુલ સમય. બરાબર છે. સરેરાશ વેગની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? સરેરાશ વેગની વાત કરીએ છીએ. પણ કોની વચ્ચે? 1 સેકન્ડ અને 3 સેકન્ડ. તો પહેલી વસ્તુ સમજીએ અને કેમ સમજશું. વેગ બરાબર શું થાય? તો કે અંતિમ સ્થાન વેગ અથવા તો ઝડપ લખીએ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. આ ફોર્મ્યુલા ઉપર આપણે આ સરેરાશ વેગ મેળવવાનો છે.
ચલો તમે ખાલી સમીકરણ વાંચો ત્યાં સુધીમાં આપણે થોડી ઇંક પૂરી લઈએ. એકાદ સેકન્ડ થશે, વધારે નહીં વાર લાગે, ડોન્ટ વરી. ચલો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, તો શરૂઆતમાં શું કરવું પડે? તો કે ભાઈ 1 સેકન્ડે આ કણ ક્યાં હતો? ગોતીએ તો x(1) જ્યાં જ્યાં t છે ને 1 મૂકો, 4 1 સ્ક્વેર 2 1 પ્લસ 3 એટલે 4 માઇનસ 2 પ્લસ 3, 4 ને 3 7 માંથી 2 જાય 5 મીટર. ચલો x(1) એટલે આ શરૂઆતનું સ્થાન મળ્યું, શરૂઆતનું સ્થાન એટલે આ મળી ગયું પ્રારંભિક સ્થાન. પછી અંતિમ સ્થાન, અંતિમ સ્થાન જોઈએ છે આપણે. અંતિમ સ્થાન t બરાબર 3 સેકન્ડ હશે, તો જ્યાં જ્યાં t છે ને 3 મૂકો, x(3) 4 3 સ્ક્વેર 2 3 પ્લસ 3. આમાં વેલ્યુ જ મૂક્યું છે, જ્યાં t છે ને 3 મૂક્યા, 9 કાંઈ નથી કર્યું મેં. તો 3 તેરી 9 9 ચોક 36, 3 દુ 6. જોજો કેલ્ક્યુલેશનમાં કદાચ થોડી મિસ્ટેક હોઈ શકે, બરાબર છે. 3 દુ 6 કેલ્ક્યુલેશન કરી લેજો જો હોય તો. 36 માઇનસ 6 30 33 મીટર x(3). તો સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ વેગ, તો સરેરાશ વેગ માટે લખવાનું આ ફોર્મ્યુલા. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું છે? 33. પ્રારંભિક સ્થાન કયું છે? 5. અંતિમ સમય કયો હતો? તો કે 3 સેકન્ડ. અને પ્રારંભિક સમય કેટલો હતો? 1 સેકન્ડ. ખાલી કિંમત જ મૂકવાની છે બસ. 33 માંથી 5 બાદ કરો, 28. 3 માંથી 1 2 14 મીટર પ્રતિ સેકન્ડ. જોઈ લો, આવા પણ પ્રકારના પ્રશ્નો તમને પૂછાતા હોય છે. સમીકરણ છેલ્લે ફરીથી સમજાવી દઉં. સરેરાશ ઝડપના એક્ઝામ્પલ 100% નીટ હોય કે જીની એક્ઝામમાં પૂછાતા હોય છે. ટોટલ 4 ટાઈપના સમ છે, બીજા એક પણ ટાઈપના સમ નથી. ડી અને વી આપેલું હોય, ડી અને ટી આપેલું હોય, વીટી આપેલું હોય, અથવા તો સમીકરણ આપેલા હોય, જે છેલ્લી ટાઈપ છે. સમીકરણ આપેલા હોય તો સમીકરણ ઉપરથી મેળવવું બહુ ઇઝી છે. તમને 2 સમય આપેલા છે, વારાફરતી સમીકરણમાં મૂકો એટલે તમને સ્થાન મળશે. સ્થાનની બાદબાકી ભાગ્યા સમયની બાદબાકી થઈ ગયું સોલ્વ.